એ સાંભળો જય ભીમ. હવે નાયબ કલેક્ટર નવચેતનભાઈ પરમાર અને વિકીભાઈ ચાવડાને અને આજે નાયબ કાર્યપાલક ઇજનેર છે એમને એવું કીધું કે તમે જાઓ મોટા આકડિયા ગામે અને તમારા સમાજની જે જમીન છે, જે આ લોકો વર્ષોથી આ લોકો જે જમીન ઉપર વાવેતર કરે છે એ જમીન ઉપર હાલ પૂરતું ખોદાણ કામ રોકવામાં આવી છે. પોલીસ, મામલતદાર, નાયબ કાર્યપાલક ઇજનેર આવું કલેક્ટરના હુકમથી અને ઓકે જાડેજા પીઆઈ ને સ્પષ્ટ સૂચના આપવામાં આવી કે પોલીસ બંદોબસ્ત સહિત આ જમીન ઉપર જે મોટા આકડિયાનો ઉપસરપંચ રમેશ બાવીસી અને ભરત બાવીસી, રાજુ બાવીસી આ બધા ગુંડા તત્વોને જઈ અને આ અનુસૂચિત જાતિ સમાજની જમીન ખાલી કરાવો. એટલે અમે લોકો પોલીસ સામે ઓકે જાડેજાને વાત કરી. ઓકે જાડેજાને કીધું કે તમે પોલીસ બંદોબસ્ત સાહેબ મોકલી દીધો, તો સાહેબે કીધું કે નરેશભાઈ તમારી પેલા પહોંચી ગયો છે. એટલે અમે લોકો કાયદો નો હાથમાં લેવા માટે અમે લોકો પોલીસ પેલા પહોંચી. એ ભાઈ શાંતિ રાખો. પોલીસ પેલા પહોંચી એટલે અમે લોકો સમાજના આગેવાનો નવચેતનભાઈ, વિકીભાઈ અને નાયબ કાર્યપાલક ઇજનેરનો જે કર્મચારી, હું નામ છે પિયુષ ડાંગાણી, અમે લોકો સ્થળ ઉપર જઈએ છીએ અને સ્થળ ઉપર જાય છે એટલે પિયુષ ડાંગાણી એક વ્યક્તિના કમરમાં છરી જોવે છે એટલે અમને કહે છે કે નરેશભાઈ આની પાસે છરી છે. એટલે આપણે ઓકે જાડેજાને ફોન કરીએ છીએ કે આ લોકો માત્ર ને માત્ર અમારી ઉપર એક ગેરકાયદેસર મંડળી બનાવી અને મારી પર હુમલો કરવાની તૈયાર છે, તમે તાત્કાલિક પોલીસને મોકલો. પણ પોલીસની જ ક્યાંક ને ક્યાંક મિલી ભગત હોય એવું અમને લાગ્યું. પણ હવે જે કઈ થયું હોય એ ગેરકાયદેસર મંડળીએ અમારી ઉપર હુમલો કર્યો છે. હવે અને મારું આ માથું ફાડી નાખ્યું છે અને બીજી અન્ય જગ્યાએ ઈજાઓ થઈ છે ને અમારા સમાજના બીજા લોકોને એ લોકોએ માર્યું છે. તો 150 લોકોનું ટોળું હતું. એટલે આપણે આપણી શુદ્ધ બુદ્ધિથી આપણો જીવ બચે એના માટે અમે લોકો ત્યાંથી બચીને નીકળ્યા. પણ જ્યાં સુધી મારા સમાજને જમીન નહીં મળે ત્યાં સુધી હું સારવાર નથી લેવાનો. મોત મીઠું થાય તો મોત મીઠું કરવાનો છું. મારા માથામાંથી હાલ લોહી ચાલુ છે, પણ કદાચ અહીંયા જીવ દેવો પડે તો દઈ દેવો છે. બાકી આજની જ તારીખમાં આજે જ આ નાલાયકના પેટના જે ભૂમાફિયાઓ છે, રમેશ બાવીસી ઉપસરપંચ સહિત ભરત બાવીસી, રાજુ બાવીસી, આ બધા જે ગેરકાયદેસર મંડળી બનાવી અમારી ઉપર હુમલો કર્યો હતો, એના કબજામાંથી મારા સમાજની જમીન ખુલ્લી થાય નહીં ત્યાં સુધી હું સારવાર નથી લેવાનો. હાલ જ પોલીસ પ્રશાસનને ખાસ કહેવા માંગુ છું, કલેક્ટરને ખાસ કહેવા માંગુ છું કે તાત્કાલિક ધોરણે તમારું સરકારી કચેરી આખી અહીંયા આવી અને મારા સમાજને ન્યાય અપાવો. ત્યાં સુધી હું સારવાર લેવાનો નથી. અને કદાચ હું જો મરી જઈશ તો આના જવાબદાર પોલીસ પ્રશાસન, કલેક્ટર, નાયબ કાર્યપાલક ઇજનેર જળ સિંચાઈ, ડીઈઓ જે હું નામ છે ધાનાણી, આ બધા આના જવાબદાર રહેશે. એટલે સર્વ સમાજના લોકોને કહું છું અને મારા સમાજને ખાસ કહું છું કે બહોળી સંખ્યામાં અમરેલી જિલ્લાના મોટા આકડિયા ગામે પધારો અને આજે સમાજને ન્યાય અપાવવો છે, કાં મરવું છે, કાં ન્યાય લેવો છે. આ વિડીયોને મિત્રો બને એટલો શેર કરો. જય ભીમ, જય સંવિધાન.